હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે આજે ઉદાહરણના દાખલાઓ બરાબર એના વિશેની આપણે ડિસ્કસ કરવાની છે. સ્વાધ્યાયના દાખલાઓ જ્યારે આપણે ચલાવ્યા હતા ત્યારે પહેલો એક્ઝામ્પલ જે હતો અને પહેલો એક્ઝામ્પલ જ્યારે તમને સોલ્વ કરાયો ત્યારે મેં કીધું હતું કે ઉદાહરણનો તમને પહેલો એક્ઝામ્પલ અને બીજો એક્ઝામ્પલ આ સ્વાધ્યાયના પહેલા દાખલા ઉપર આધારિત છે બરાબર, અને એ આપણે તમને હોમવર્કમાં આપ્યું હતું બરાબર. આશા રાખીએ કે બધાએ કર્યું હશે હોમવર્ક બરાબર, અને એ પ્રમાણનો દાખલો હતો. એની અંદર જસ્ટ શું હતું તો વેલ્યુ ચેન્જ થતી હતી બરાબર. આજે આપણે એક્ઝામ્પલ નંબર બેટા 3થી જ સ્ટાર્ટ કરીએ છીએ. ત્રીજો જે એક્ઝામ્પલ જે આપેલો છે એનું આપણે એકદમ નિયર બાય જો ઓબ્ઝર્વેશન કરીએ, એકદમ વ્યવસ્થિત ઓબ્ઝર્વેશન કરીએ તો આ એક્ઝામ્પલની અંદર શું છે તો પહેલાં તો ધન વીજભાર અને ઋણ વીજભાર આપેલા છે, અને એને અનુસંધાને અહીંયા બે આપણે શું આપેલા છે બિંદુઓ આપેલા, જો પી અને ક્યુ. એટલે કે આનાથી આ ઓછા અંતરે છે ને અહીંયાથી વધારે અંતરે. સેમ એવી જ રીતે અહીંયા ઋણ વીજભાર આપેલો છે અને ક્ષેત્ર રેખાઓ પણ આપેલી, એટલે આકૃતિ તમને આપેલી છે. તો આકૃતિ ઉપર જુદા જુદા પ્રશ્ન પૂછ્યા તો બની શકે કે આ એક્ઝામ્પલ છે ડાયરેક્ટ આખો એક્ઝામ્પલ ના પૂછાય એક્ઝામમાં, પરંતુ આની અંદરના જે કન્સેપ્ટ છે બરાબર એ 100% MCQની અંદર પૂછાય એવા કન્સેપ્ટ છે બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, 1 by 1 આપણે સોલ્વ કરીએ છીએ. અને ફરીથી આપણી મેથડ એકવાર ફરીથી રિપીટ કરું છું કે જ્યારે એક્ઝામ્પલ હું સોલ્વ કરાવું છું ત્યારે જોડે જોડે તમારી પાસે NCERTની ટેક્સ્ટબુક હોવી જોઈએ બરાબર. એટલે કે તમારી પાસે પ્રશ્ન હોવો જોઈએ. પ્રથમ તમારે પ્રશ્ન લખવાનો છે ને એની પછી હું જે આન્સર લખાવું છું બરાબર એ પ્રમાણે તમારે સમજી અને પછી લખવાનું છે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ બેટા. ઉદાહરણમાં તમને આપેલું છે કે પેલું આપ્યું છે સ્થિતિમાન તફાવત VP - VQ અને VB - VA ના ચિહ્ન જણાવો. તો VP - VQ, VP એટલે P આગળનું સ્થિતિમાન અને VQ એટલે Q આગળનું સ્થિતિમાન. તો પહેલાં તો વિદ્યુત સ્થિતિમાન છે એની વ્યાખ્યા ઉપરથી V ચલે છે કે આ કયો વીજભાર છે ધન વીજભાર, તો +Q અને /R. ઓકે, ચલો અહીંયા Q અહીંયા = કરી નાખીએ, સોરી બરાબર, કે Q/R. હવે K અચળ છે અને Qને પણ જો હું અચળ લઉં તો V ચલે છે 1/R. આ સૂત્ર થાય બરાબર. હવે આ સૂત્રનો ઉપયોગ આપણે બે ભાગમાં કરીશું. એકવાર જે આપણે VP - VQ શોધવાનું છે ને એકવાર આ માટે, એટલે બંને આકૃતિઓ માટે જુદું જુદું આપણે કરીએ છીએ બરાબર. ચલો આના પરથી એટલું તો ક્લિયર થાય કે જો આ વિદ્યુત ભારથી Pનું અંતર ઓછું છે તો અંતર ઓછું તેમ સ્થિતિમાન વધારે બરાબર. બોલો કોનું અંતર ઓછું છે? તો અહીંયા હું RP લખું છું ને અહીંયા RQ લખું છું. તમે કહેશો ઓબ્વિયસ સર RQ છે એ અંતર વધારે છે બરાબર. તો જેનું સ્થિતિમાન બરાબર, એટલે કે સોરી જેનું અંતર એ ઓછું છે એનું સ્થિતિમાન વધારે થાય. તો P આગળનું સ્થિતિમાન કેવું થાય? વધારે થાય બરાબર, એટલે કે ગ્રેટર થાય. અને Q આગળનું સ્થિતિમાન કેવું થાય? ઓછું થાય. પ્રશ્ન આપણે પૂછ્યો છે VP - VQ. ચલો તો VP - VQ કરવું હોય તો VP - VQ આ ગ્રેટર દેન કેવું થાય? 0 થાય. એટલે પહેલો આન્સર તમારો ક્લિયર થાય આ સૂત્ર પરથી છે બરાબર. સેમ એવી જ રીતે ચલો અહીંયાનું આપણે અંતર લઈએ તો હું અહીંયા પહેલાં RA લખું છું અને અહીંયા RB લખું છું. બોલો કયું અંતર વધારે છે? તો ઓબ્વિયસ RB વધારે છે અંતર. પરંતુ ત્યાં ધ્યાન રાખજો, ત્યારે જે સૂત્ર જ્યારે લખીશું તો V ચલે છે -1/R આવશે, કારણ કે વિદ્યુતભાર અહીંયા ઋણ લેવાનો છે બરાબર. એટલે આના કરતાં ટોટલી ઉલટી પ્રોસેસ થશે. ચલો અહીંયા આપણી પાસે શું લખીશું? આને અનુસંધાને VA લખીશું, અંતર ઓછું છે એટલે એનું સ્થિતિમાન વધારે હશે. અને અહીંયા શું લખીશું? VB. આપણે શું શોધવાનું છે અહીંયા? તો કે ભાઈ VB - VA શોધવાનું છે. શું શોધવાનું છે? VB - VA. ચલો તો અહીંયા આપણી પાસે હું આને આ સાઈડ જવા દઉં તો VB અને -VA અને શું થઈ જાય આપણી પાસે? <0 થઈ જાય બરાબર. પરંતુ ધ્યાન રાખજો ખાસ કે અહીંયા આપણે ઋણ નિશાની હોવાથી જે પણ અહીંયા જે કન્સેપ્ટ આવશે એનાથી ટોટલી વિરુદ્ધ કન્સેપ્ટ આવશે. ઓકે, તો જ્યારે VB - VA તમે કરો છો તો અહીંયા એકચ્યુઅલમાં આવશે કેવું? <0, ઋણ વીજભાર હોવાને કારણે
ક્લિયર? કારણ કે અહીંયા બંને વચ્ચે જો આનો સંબંધ છે એ v ચલે છે 1/r નો છે ને અહીંયા સંબંધ છે -1/r નો સંબંધ છે. અને બીજું એવી રીતે પણ વિચારી શકાય કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ છે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ છે, તો આના કરતાં આ કન્સેપ્ટ ટોટલી ઉલટો થઈ ગયો. બરાબર? એટલા માટે અહીંયા આપણે ભલે આ આવે છે તેમ છતાં આન્સરની અંદર લેસ ધેનની જગ્યાએ શું લખીશું? ગ્રેટર ધેન. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર? ચલો બીજા પ્રશ્નની અંદર તમને સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં પૂછ્યું કે ભાઈ સ્થિતિ ઉર્જા કોની વધારે હોય અને કોની ઓછી હોય. બરાબર? તો સૌપ્રથમ અહીંયા મેં લખ્યું છે કે ક્યુની સ્થિતિ ઉર્જા એ પીની સ્થિતિ ઉર્જા કરતાં વધારે હોય. જો ક્યુની સ્થિતિ ઉર્જા એ પીની સ્થિતિ ઉર્જા કરતાં વધારે હોય. ચલો આનું અંતર કેવું છે? વધારે છે. યાદ કરો યુનું આપણી પાસે સૂત્ર પણ શું હતું? તો યુ ઇઝ ઇક્વલ ટુ આપણે કે Q1 Q2 અને ડિવાઈડ બાય આર જ લખ્યું હતું. તો જેમ અંતર વધારે તેમ સ્થિતિ ઉર્જા કેવી? ઓછી. બરાબર? તો એ મુજબ આપણે અહીંયા કહી શકાય બરાબર કે એનાથી થોડોક બીજો કન્સેપ્ટ આપણે એ રીતે પણ વિચારી શકાય કે ભાઈ ક્યુ આગળની સ્થિતિ ઉર્જા કેમ વધારે છે? તો જો અહીંયાનું આકર્ષણ બળ કેવું હશે? વધારે હશે. નજીક છે એટલા માટે પી આગળનું. હવે આકર્ષણ બળ વધારે હોય એટલે આની ગતિ ઉર્જા વધારે હોય. જલ્દી આકર્ષિત થઈ જાય એટલે એની અંદર ગતિ ઉર્જા હોય. પણ આ તો દૂર છે એટલે ઓછું આકર્ષણ બળ એના ઉપર લાગી શકે. ખ્યાલ આવે છે? તો ઓછું આકર્ષણ બળ લાગે છે જેના કારણે એ વધારે કોઈ ગતિમાં હોઈ શકે આના સંદર્ભમાં. એટલે આ કેવું છે? ક્યુ આગળ જે બિંદુ તમને આપેલું છે એ વધારે સ્થિર હશે અને આ ઓછું સ્થિર હશે. તો આની અંદર સ્થિતિ ઉર્જા કેવી? વધારે. એટલા માટે લખી શકાય કે યુ ક્યુ અને -UP. બરાબર? આને હું આ સાઈડ લાવું તો શું આવશે? ગ્રેટર ધેન 0. પરંતુ આપણે જે એની અંદર માંગેલું છે એની અંદર તમને કીધું છે UQ અને UP ગ્રેટર ધેન 0. તો આ બરાબર છે. આપણે આ રીતે જ માંગેલું છે. બરાબર? એટલે આ આન્સર આપણી જોડે ક્લિયર છે. ચલો હવે વાત કરીએ આના માટેની. બરાબર? તો જો અહીંયા કોની સ્થિતિ ઉર્જા વધારે હતી? તો ભાઈ ક્યુની. અહીંયા તો એ જ રીતે કોની સ્થિતિ ઉર્જા વધારે થાય? બીની. બરાબર? તો બીની સ્થિતિ ઉર્જા વધારે થાય તો આ રીતે કહી શકાય UB - UA ગ્રેટર ધેન શું થાય? 0. સેમ કન્સેપ્ટ સાથે. ઓકે? તો UB - UA છે ત્યાં આપણે ગ્રેટર ધેન 0 એટલે બંનેની સ્થિતિ ઉર્જા આના સંદર્ભની અંદર શું કહી શકાય? એટલે સ્થિતિ ઉર્જાનો એકચ્યુઅલમાં તફાવત છે બંનેનો. એ ગ્રેટર ધેન કેવો હોય? 0 હોય. બરાબર? ચલો આગળ આપણે સી નંબરની વાત કરીએ. તો સી નંબરની અંદર શું છે કે ભાઈ ધન વીજભારની એટલે આની અંદર Q થી P એટલે અહીંયાથી અહીંયા લાવવું છે. હવે જોજો આપણું વિદ્યુત ક્ષેત્ર આમ છે અને આને લાવવું છે આમ. એટલે વિદ્યુત ક્ષેત્ર કેવું? વિરુદ્ધ કાર્ય કરવું પડે. અને વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરીએ તો કાર્ય હંમેશા કેવું થાય? ઋણ થાય. hay કે નહીં? બરાબર? પરંતુ એ જ રીતે આમાં જુઓ તો ભાઈ ઋણ વીજભારને મારે ક્યાંથી ક્યાં? તો બી થી એ તરફ. અને આમાં જો એરો બી અંદરની સાઈડ છે. બરાબર? એટલે આપણી દિશામાં જ થયું. એટલે બાહ્ય બળની દિશામાં જ થયું. હવે તમે જે કાર્ય કરો છો એ જ દિશામાં જો થાય તો કાર્ય હંમેશા કેવું થાય? ધન થાય. આમાં તો વિરુદ્ધમાં કાર્ય કરતા હતા એટલે ઋણ થયું. ત્યાં આપણે જોડે જોડે જ કાર્ય કરીએ છીએ. જે દિશામાં કાર્ય કરવાનું છે એ જ દિશામાં તમને બાહ્ય બળ આપેલું છે એટલે કાર્ય કેવું થાય? ધન થાય. બરાબર? એ જ રીતે ઋણ વિદ્યુત ભારને બી થી એ તરફ એટલે અહીંયા કોઈ ઋણ વીજભાર છે અને બી થી એ તરફ આપણે લઈ જવો છે. હવે અહીંયા ઋણ હોય તો અહીંયા બી આપણે ઋણ છે એટલે ઋણ અને ઋણ એટલે શું થાય? અપાકર્ષણ થાય. હવે બે વિદ્યુત ભાર હોય તમને ખબર છે આમ નજીક લઈને આવું ને આ બંને વચ્ચે અપાકર્ષણ થાય છે તો શું થાય? એની આમ ગતિ ઉર્જા જે આવતી હોય ગતિ ઉર્જા ધીમે ધીમે શું થાય? ઘટે. અપાકર્ષણ થાય છે એટલે આકર્ષણ હોત તો ફટાફટ આવી જાય. બરાબર? તો ગતિ ઉર્જા અપાકર્ષણને કારણે ઘટે એટલે કે એમાં જો વેગ ઘટે તો એની ગતિ ઉર્જામાં પણ શું થાય? જેથી ગતિ ઉર્જા પણ ઘટે. ઓકે? એટલે વેગ ઘટે એટલે ગતિ ઉર્જા ઘટે એવું કહેવાય. તો આ બધા જે પ્રશ્નો તમને જે પણ આપેલા છે આ બધા લોજિકલ કન્સેપ્ટ છે. બરાબર? કે જે તમને એક્ઝામની અંદર MCQના સ્વરૂપમાં પણ ક્યાંય પૂછાઈ શકે. આવી કોઈ આકૃતિ આપે ને આમાંથી કોઈ પ્રશ્ન બનાવી દે જોડે. બરાબર? તો આવા પ્રશ્નોને ઇગ્નોર ના કરવા અને જોડે જોડે આની પર તૈયારી આપણે કરતી રહેવી. બરાબર? ચલો હવે ઉદાહરણ નંબર આપણે 2.4 બરાબર એની ડિસ્કસ કરીએ છીએ.
તો એમાં એવું કીધું છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ ABCDના શિરોબિંદુઓ પર 4 વિદ્યુતભાર ગોઠવેલ છે. જો ABCD આકૃતિ આપેલી છે, એટલે કેટલા વિદ્યુતભાર છે? એમાં 4 વિદ્યુતભાર. તો આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. હવે આવી ગોઠવણ કરવાની છે નહીં. પહેલાં હું અહીંયા વિદ્યુતભાર લાવીશ, પછી અહીંયા લાવીશ, પછી અહીંયા લાવીશ ને પછી અહીંયા લાવીશ. તો આવા ગોઠવણ કરવા માટે જરૂરી કાર્ય શોધો. અને બી નંબરમાં આપ્યું છે 4 વિદ્યુતભારોને તે ચોરસ બિંદુ પર જકડી રાખીને વિદ્યુતભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. જો આ 4ને આમ જકડી રાખીને Q0 ને ક્યાં લાવવામાં આવે છે? ચોરસના કેન્દ્ર ઉપર. તો આ માટે વધારાનું કાર્ય કેટલું જરૂરી છે, બરાબર, તેની ગણતરી કરો. બરાબર, બહુ સરસ એક્ઝામ્પલ આપેલો છે, ખાસ ધ્યાન રાખજો. થોડો મોટો એક્ઝામ્પલ છે, બરાબર, પરંતુ એની અંદરનો કન્સેપ્ટ બહુ સરસ તમને આપેલો છે કે સૌપ્રથમ આપણે અહીંયાથી સ્ટાર્ટઅપ કરીએ. પણ એના પહેલાં તમને કીધેલું છે કે ચોરસ છે એની બાજુનું માપ D છે. એટલે અહીંયા આપણે પહેલાં તો શું લખી શકાય કે AB બરાબર BC બરાબર CD બરાબર AD બરાબર સ્મોલ d. ઓકે, ચલો આ બંને શું થઈ જાય? વિકર્ણ AC અને BD, બરાબર ને? ચલો AC અને BD, બરાબર. તો હું AC ની વાત કરું તો અહીંયા 90નો ખૂણો થાય એટલે પાયથાગોરસ લાગે. ADC એટલે આટલા માટે આપણે પાયથાગોરસ લાગે, બરાબર. હવે પાયથાગોરસ લગાવીએ એટલે ડાયરેક્ટ હું તમને સૂત્ર સમજાવું કે વિકર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ બરાબર બે બાજુનો વર્ગોનો સરવાળો એટલે d² + d² એટલે 2d² થાય. 2d² નું પાછું અંડર રૂટ કાઢો એટલે √2d થાય. એટલે આ બંનેની કિંમત કેટલી આવશે? √2d, બરાબર. ચલો પછી આગળ વધીએ. હવે પેલો વિદ્યુતભાર કયો લાવવાનો છે? +Q, બરાબર. તો લખીએ ચોરસના શિરોબિંદુ A પર સૌપ્રથમ કોઈ વિદ્યુતભાર ન હોવાથી, જો શરૂઆતમાં કોઈ વિદ્યુતભાર ત્યાં હતો નહીં, હજી તો +Q ને આપણે લાવીએ છીએ. +Q વિદ્યુતભારને લાવતા થતું કાર્ય. હવે કાર્યનું સૂત્ર જો તમને યાદ હોય, બરાબર, તો આપણી પાસે સૂત્ર હતું K Q1 Q2 અને /R, બરાબર. તો પહેલું કાર્ય છે એની અંદર વિદ્યુતભાર તો એક જ છે, +Q ને જ લાવવો છે, બીજો વિદ્યુતભાર તો હાજર જ નથી, ત્યાં હતો જ નહીં. એટલે વિદ્યુતભારની ગેરહાજરીને કારણે અહીંયા કોઈ શરૂઆતમાં કાર્ય થશે નહીં. ઓછામાં ઓછા બે વિદ્યુતભાર તો હોવા જ જોઈએ. હવે બી પર કરશો એટલે પાછો એ હાજર હશે, તો ત્યાં બે વિદ્યુતભાર આપણે મળશે, બરાબર. તો લખીએ A પર +Q ની હાજરી અને બી પર -Q ને લાવવા માટે થતું કાર્ય, બરાબર. ચાલો તો શું મળશે આપને? A પર કેટલો છે આપણી પાસે? +Q અને બી પર -Q ને લાવીએ છીએ એટલે આપણી પાસે હવે બે વિદ્યુતભાર થયા. તો એ કાર્યને બેટા લઈએ છીએ આપણે W2. સૂત્ર આપણી જોડે સેમ છે, K તો રહેશે જ. Q1 ની જગ્યાએ ડાયરેક્ટ લખું છું +Q, અહીંયા -Q અને / અંતર બી હું ડાયરેક્ટ લખું છું. જો AB લખાય, AB નું અંતર આપણે D આપેલું છે તો D. આનું સાદુરૂપ આપીએ તો -K Q² / D. ઓકે, આ W2 થયું. ચલો સેમ. હવે ક્યાં ક્યાં વિદ્યુતભાર હાજર છે? આ બંને હાજર છે ને C પર કાર્ય કરવું છે. તો
તો અહીંયા લખી શકાય એ પર પ્લસ ક્યુ અને બી પર માઇનસ ક્યુની હાજરી તથા પ્લસ ક્યુને સી પર લાવવા માટે થતું કાર્ય. ચલો તો W3 બરાબર, જો આપણી જોડે બે વસ્તુ આવશે. એક તો અહીંયાથી અહીંયા સુધીનું એટલે ડી આપેલું છે, પણ અહીંયાથી અહીંયા સુધીનું કનેક્શન છે ને એ એસીનું છે, એટલે આ કાર્યની અંદર પાછા બીજા બે આવશે. તો પહેલાં આપણે લઈએ છીએ એ થી સીનું. જોજો, એ થી સીનું પહેલાં લઈએ છીએ. તો બોલો અહીંયાનો વિદ્યુતભાર કેટલો છે? પ્લસ ક્યુ. અહીંનો વિદ્યુતભાર કેટલો છે? પ્લસ ક્યુ. અને એસીનું માપ, તો એસીનું માપ આપણે એડવાન્સમાં શોધેલું છે, કેટલું છે? √2D છે. ઓકે, ચાલો સેમ એવી રીતે બી થી ડી માટેનું ગણતરી આપણે કરીએ છીએ, એટલે અહીંયા કે થઈ જશે. ચાલો અહીંયા પરનો વિદ્યુતભાર કેટલો છે? માઇનસ ક્યુ જેટલો. અહીંયાનો વિદ્યુતભાર કેટલો છે? પ્લસ ક્યુ જેટલો. અને એના બંને વચ્ચેનું અંતર કેટલું છે? ડી જેટલું. ઓકે, ચલો આનું સાદુરૂપ આપીએ, Q² અને √2D, અને અહીંયા શું થઈ જશે? માઇનસ KQ² ડિવાઈડ બાય ડી. ચલો શું કોમન નીકળશે? KQ² ડિવાઈડ બાય ડી કોમન. KQ² ડિવાઈડ બાય ડી કોમન ને. ચલો અહીંયા શું છે? 1/√2 અને -1. ઓકે, ચલો તો KQ² અને ડિવાઈડ બાય ડી બરાબર. અહીંયા લસા આવશે આપણી જોડે √2. √2 અહીંયા ગુણાઈ જાય તો 1 - √2 જેટલું આવશે. ઓકે, ચાલો આ થયું આપણે W3. સેમ એવી જ રીતે હવે ચોથું છેલ્લું કાર્ય ડી પર. હવે ડી જ્યારે પર શોધવું છે, માઇનસ ક્યુ વિદ્યુતભારને લાવવો છે, તો આ ત્રણ તો આગળના છે જ, એટલે એમ લખાય કે એ પર પ્લસ ક્યુ, બી પર માઇનસ ક્યુ અને સી પર પ્લસ ક્યુ ની હાજરી ને કારણે બરાબર ડી પર માઇનસ ક્યુ વિદ્યુતભાર લાવવા માટે થતું કાર્ય W કેટલું આવશે? 4 આવશે. W4. ચલો કેટલા આવશે આપણી જોડે? જોજો કે અહીંયા શું લખીશું આપણી જોડે? તો આની સાથે આનો સંબંધ જોવાનો છે, એટલે એ થી પહેલાં ડીનું, એટલે એક પ્લસ ક્યુ છે અને બીજું માઇનસ ક્યુ છે, અને એની વચ્ચેનું અંતર ડી છે. ઓકે, ચલો હવે આવી જાઓ બી ઉપર. તો બી અને ડી હવે આ બંનેને લેવાના. તો પ્લસ કે, અહીંયા માઇનસ ક્યુ અને √2D આવશે, વિકર્ણ છે એટલા માટે. અને ત્રીજું શું આવશે? તો પ્લસ કે તરીકે આપણે કરીશું અહીંયાથી અહીંયા સુધીનું, એટલે પ્લસ ક્યુ માઇનસ ક્યુ અને ડિવાઈડ બાય ઓનલી ડી આવશે. ઓકે, ચલો આનું આપણે સાદુરૂપ આપીએ, અને સાદુરૂપ આપ્યા બાદ ચારેય કાર્ય છે એનો શું કરવાનો થાય? સરવાળો કરવાનો થાય. બરાબર. ચારેય કાર્યનો સરવાળો કરી અને બધાનું આપણે સાદુરૂપ આપવાનું છે. બરાબર. તો સાદુરૂપમાં વ્યવસ્થિત ધ્યાન આપજો. W = W1 + W2 + W3 + W4. બરાબર. પહેલું કાર્ય 0. ઓકે, ચલો W2 બહુ ઇઝી છે, -KQ² અને ડિવાઈડ બાય ડી. બરાબર. ચલો W3 છે એનું આપણે સાદુરૂપ આપી દીધેલું છે, તો KQ² ડિવાઈડ બાય ડી, અને અહીંયા આવશે આપણી જોડે 1 - √2 અને ડિવાઈડ બાય √2. બરાબર. ચલો આ બધાનું આપણે જોડે જોડે સાદુરૂપ આપતા જઈએ. તો બોલો અહીંયા શું આવશે? માઇનસ થઈ જશે, પ્લસ માઇનસ KQ² અને ડિવાઈડ બાય શું આવશે? ડી. ચલો એવી જ રીતે માઇનસ પ્લસ KQ² અને કેટલા આવશે? √2D. બરાબર. અને પ્લસ માઇનસ
કે ક્યુ સ્ક્વેર અને અગેન કેટલા આવશે ડી આવશે બરાબર. જો આ એક વખત અને આ બે વખત બરાબર, એક વખત અને બે વખત એટલે ટોટલ બે વખત થશે બરાબર. એટલે આમ જોવા જઈએ તો 1 2 અને 3 જુઓ આ ત્રણેય એક સરખા છે તો -3 ટાઈમ્સ કે ક્યુ સ્ક્વેર અને ડિવાઈડ બાય ડી. ઓકે, એટલે આ પહેલું, આ બીજું અને ત્રીજું, આ ત્રણ ક્લિયર થઈ ગયા. ચલો આ બંનેમાંથી શું કોમન નીકળે તો કે ક્યુ સ્ક્વેર અને ડિવાઈડ બાય ડી કોમન. તો અહીંયા બાકી શું રહ્યું 1 - √2 અને ડિવાઈડ બાય √2 કોમન અને પ્લસ અહીંયા 1/√2. ખબર પડે છે? જો આ લાઈન કરું છું અંડરલાઈન, એમાંથી કોમન કાઢેલું છે આપણે કે ક્યુ સ્ક્વેર ડિવાઈડ બાય ડી મેં કોમન કાઢી દીધા બરાબર. ચલો હવે 1/1 બધાનું સાદુરૂપ આપણે આપીએ. ચલો તો આ બંનેમાંથી ફરીથી કોમન શું નીકળે તો કે ક્યુ સ્ક્વેર અને ડિવાઈડ બાય ડી કોમન. ક્લિયર? તો અહીંયા આપણી પાસે -3 રહેશે પ્લસ અહીંયા આપણી જોડે આ સૂત્ર છે બરાબર. એની અંદર આવું કરી શકાય, આના ડિવાઈડમાં આ કરો, ફરીથી આપણે જે આગળ હતું એ પ્રમાણે જ લખી નાખીએ 1/√2 અને √2 ડિવાઈડ બાય √2 એટલે એ 1 થઈ જાય અને પ્લસ 1/√2 બરાબર. ચલો તો અહીંયા આપણી જોડે કે ક્યુ સ્ક્વેર અને ડિવાઈડ બાય ડી એટલે -4 અને આ એક વખત અને આ બે વખત એટલે 2 ટાઈમ્સ √2 કહેવાય બરાબર. તો કે ક્યુ સ્ક્વેર અને ડિવાઈડ બાય ડી તો -4 અને પ્લસ √2 તમારો જવાબ બરાબર. એટલે કુલ કાર્ય મળ્યું તમને. ચલો એવી જ રીતે તમારે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. બી નંબરમાં શું શોધવાનું છે? વિદ્યુત સ્થિતિમાન, અને એના પરથી કાર્ય શોધવાનું છે. પણ કોણ? કેન્દ્ર આગળ. તો આના કારણે, આના કારણે, આના કારણે અને આના કારણે. હવે ટોટલ એસી તમને આપેલું છે કેટલું? √2D. તો √2D છે એ એસી આપેલા છે. તો જો ખાસ અહીંયા હું ગણતરી કરું છું એસી, પણ મારે એઈની ગણતરી એટલે કે આ અડધી ગણતરી કરવી હોય તો બધા વિકર્ણ એકબીજાને દુભાગે બરાબર ચોરસની અંદર. તો એઈની મારે કિંમત શોધવી છે તો √2D અને ડિવાઈડ બાય 2 તો D/√2 થાય. એટલે દરેક વખતે મારે અંતર કેટલું લેવાનું થશે? D/√2. ચલો તો અહીંયા લઈએ છીએ આપણી પાસે તો V = બરાબર ટોટલ V1ની જગ્યાએ સૂત્ર કે ક્યુની જગ્યાએ આપણી જોડે કોના કારણે લાગે છે કે Q/R એવું સૂત્ર છે ને આપણી જોડે. તો કોના કારણે છે? પ્લસ ક્યુના કારણે. તો અહીંયા લખીએ કે Q/R. R મીન્સ હવે આપણી જોડે D/√2 છે. ઓકે, ચલો સેમ એવી જ રીતે બેટા અહીંયા આપણે લઈએ તો કેવું માઇનસ થઈ જશે. ઓકે, તો માઇનસ પહેલાં પ્લસ જ રાખીએ અને બ્રેકેટમાં અહીંયા માઇનસ રાખીએ તો અંતર તો બધામાં કેવું સરખું. ફરીથી કેવું આવશે? પ્લસ આવશે અને ફરીથી વિદ્યુતભાર કેવો આવશે? માઇનસ આવશે. જો એક પ્લસ એક માઇનસ, એક પ્લસ એક માઇનસ, બધું સરખું છે, સરખું બધું કેન્સલ. તો V = 0. તો W = સૂત્ર આપણે જાણીએ છીએ V, અને આને Q0 નામ આપીએ અને Q0 જ છે. હવે V0 છે એટલે Q પણ કેવું થાય? V0 છે એટલે Q જોડે 0 જોડે ગુણાય તો ટોટલ કાર્ય કેટલું થાય? 0. એટલે જો કેન્દ્ર આગળ કાર્ય શોધવામાં આવે તો આના ઉપરથી એક રિઝલ્ટ મળે છે આપને કે ચોરસના કેન્દ્ર આગળ જો કોઈ કાર્ય શોધવામાં આવે, કોઈ વિદ્યુતભાર હોય બરાબર, ને અહીંયા તમને ધન, ઋણ, ધન અને ઋણ એવી રીતે 4 અલગ અલગ વિદ્યુતભાર આપેલા હોય તો ડાયરેક્ટ MCQના સ્વરૂપમાં આપણે કહી શકાય કે W = 0 થાય બરાબર. પણ તો આવી રચના હોવી જોઈએ, પ્લસ માઇનસ બરાબર. એવી 4 વિદ્યુતભારની રચના હોય અને કેન્દ્ર આગળ જો તમને કાર્ય શોધવાનું કહે તો અલ્ટિમેટ કેવું થાય? 0 થાય બરાબર. તો આવી જ રીતે હું તમને બીજા 2 એક્ઝામ્પલ તમારી જાતે ગણવા માટે આપું છું બરાબર. એમાં એક્ઝામ્પલ તમારે એક તો 2.5 બરાબર, એની અંદર પણ સ્થિતિ ઉર્જા શોધવાની છે. હવે સ્થિતિ ઉર્જા છે તો આપણે કાર્યનું જે સૂત્ર, આ જે કાર્ય થાય છે એ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થાય તો સૂત્ર પાછું કયું બને? તો ભાઈ K Q1 Q2 અને ડિવાઈડ બાય R. ફરીથી આ સૂત્ર બને. તો એ સૂત્ર ઉપર આધારિત છે એટલે 2.5 ઉદાહરણ તમને ફાવશે બરાબર. પછી 2.6 હું કરાવડાવીશ બરાબર. એની અંદર સૂત્ર થોડું અલગ આવે છે પણ 2.7 ફરીથી આવું લોજિકલ છે
બરાબર. થિયોરેટિકલ છે, આપણે 2.3 ગણ્યું એના જેવું જ, એટલે 2.7 પણ એક તમારે ટ્રાય કરવાની છે. એટલે આ 2 એક્ઝામ્પલ આજે હું તમને હોમવર્કમાં ગણવા માટે આપું છું. બરાબર. એકદમ સરસ રીતે વ્યવસ્થિત વિચારી અને લખવાના છે એક્ઝામ્પલ. બરાબર. બાકીના એક્ઝામ્પલ છે કાલે આપણે કમ્પ્લીટ કરી અને આ ચેપ્ટરને ક્લોઝ કરી અને ચેપ્ટર નંબર આગળ પછી 4 ચાલુ કરવાનું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.